જી બિલકુલ યસ આજે આપણે જોઈએ તો ગુડ મોર્નિંગ સૌથી પહેલાં તો આજના દિવસે આપણે જોઈશું તો આપણને બહુ જ મોટું વોલેટિલિટી જોવા મળી શકે છે કારણ કે આપણે જોઈએ એક તો જે સમાચાર છે જેન સ્ટ્રીટને લઈને એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં ઉથલપાથલ જોવા જરૂરથી મળવાનું છે પરંતુ તમે જુઓ તો આજે સ્ટોક સ્પેસિફિક તમે જોશો તો અઢળક આપણા અહીંથી સમાચાર છે કે જેના કારણે આપણને માર્કેટ આજે આપણને એક્શન જોવા મળી શકે છે. હવે સૌથી પહેલાં હવે શરૂઆત કરી લઈએ આપણે સ્ટોક સ્પેસિફિક તો અહીંયાથી બિઝનેસ અપડેટ આવે છે એની ઉપર નજર કરીએ. બજાજ ફાઇનાન્સ છે જેમની કસ્ટમર ફ્રેન્ચાઇઝી 8.8 કરોડથી વધીને 10.6 કરોડ જોવા મળી રહી છે. એમની જો પહેલા ત્રિમાસિકમાં આપણે એમનું જોઈએ તો કસ્ટમર કુલ અહીંયાથી 46.9 લાખ કસ્ટમર તેઓ અહીંથી જોડ્યા છે. ન્યૂ લોન બુક અહીંયાથી જોઈએ તો 23% ગ્રોથ બતાવે છે, 1.34 કરોડ આવી છે. જ્યારે એમનું એસેટ અંડર મેનેજમેન્ટ કે AUM અહીંથી 25% વધીને 4.41 લાખ કરોડ આવ્યું. જ્યારે એમની ડિપોઝિટ બુક જોઈએ તે પણ 15% ગ્રોથ બતાવે છે. લાઈક ઓવરઓલ અહીંયાથી નંબર એમના અપડેટ્સ આવે છે એ સારા આવે છે. એટલે અહીંયા ફોકસ હોવું જોઈએ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ઉપર નજર કરવી છે કે બજાજ ગ્રુપના બે કંપની છે બંનેના અપડેટ આવે છે. હાઉસિંગ ફાઇનાન્સમાં એમની જે ગ્રોસ ડિસ્બર્સમેન્ટ છે એ 12,004 કરોડથી 22% વધીને 14,640 કરોડ આવ્યું છે. AUM ઉપર નજર કરો તો ત્યાં 24% ગ્રોથ બતાવે છે, 1.20 લાખ કરોડ આવ્યું છે. જ્યારે લોન એસેટ ઉપર નજર કરો તો લોન એસેટ પર 85,000 કરોડ નજીક હતા એ વધીને આપણને 1.6 લાખ કરોડ જોવા મળી રહે છે. એટલે સ્વાભાવિક છે કે બજાજ ફાઇનાન્સ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ બંને સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ NBFCમાંથી છે L&T ફાઇનાન્સ. અહીંયા એમનું રિટેલ ડિસ્બર્સમેન્ટ છે પહેલા ત્રિમાસિકમાં 18% વધીને 17,510 કરોડ અહીંથી સંભવ છે. અને એમનું જે રિટેલ લોન બુક છે એમાં 18% ગ્રોથ અહીંથી જોવા મળી શકે છે. એટલે સ્વાભાવિક છે કે આપણે L&T ફાઇનાન્સ પણ અંદાજ દિવસે ફોકસ પર રહેશે. નાવ કમિંગ ટુ બેંક જોઈએ તો આજે ઘણી બધી બેંકો છે જેમના પહેલા ત્રિમાસિકના બિઝનેસ અપડેટ આવ્યા છે. તો સૌથી પહેલાં બેંક ઓફ બરોડા નજર કરો. ગ્લોબલ બિઝનેસ અહીંયા એમનો 10.7% વધીને 26.43 લાખ કરોડ જોવા મળે છે. ગ્લોબલ ડિપોઝિટ ઉપર નજર કરો તો ત્યાં પણ 9.1%નો વધારો જોવા મળે છે, 14.36 લાખ કરોડ આવી રહ્યા છે. ગ્લોબલ એડવાન્સીસ ઉપર નજર કરો તો 12.6% વધીને 12.07 લાખ કરોડ અહીંથી જોવા મળી રહ્યા છે. સામે તમે નજર કરો સ્થાનિક એટલે કે અહીંયાથી એમનો ઓવરઓલ ઇન્ડિયાનો બિઝનેસ ઉપર નજર કરો તો ડિપોઝિટ છે એ 8.1% વધીને અહીંથી જોવા મળે છે 12.4 લાખ કરોડ. અહીંથી સ્થાનિક એડવાન્સીસ નજર કરો તો એમાં પણ આપણને 12.5%નો વધારો જોવા મળે છે. એટલે ઓવરઓલ નંબર કંપનીના સારા જોવા મળી રહ્યા છે. બીજું તમે નજર કરો તો બંધન બેંક અહીંયા પણ અપડેટ છે ઘણા સારા આવ્યા છે. લોન અને એડવાન્સીસ છે અહીંયા 6.4% વધીને 1.33 લાખ કરોડ જોવા મળે છે. સામે એમનું ડિપોઝિટ નજર કરો તેમાં પણ 16%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે, 1.55 લાખ કરોડ આંકડો આવ્યો છે. એમનું જે બલ્ક ડિપોઝિટ હોય તો બલ્ક ડિપોઝિટમાં 19.6%નો ગ્રોથ જોવા મળે છે, 49,000 કરોડ નજીક જોવા મળે છે આંકડો. એમનું કાસા ડિપોઝિટ જો એટલે કે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ એ આમાં 5.8%નો ઘટાડો જોવા મળે છે. અહીંયા થોડીક નિરાશા જોવા મળી છે અને કાસા રેશિયો છે ઓલમોસ્ટ તમે જોશો તો ફ્લેટ જેવું જોવા મળ્યું છે. જે એમણે 33 વધારે ઘટાડો જોવા મળ્યો છે, 33.37%થી ઘટીને 27.06%. એટલે કે કાસા જે છે કરંટ એકાઉન્ટ સેવિંગ એમાં થોડી નિરાશા જોવા મળી છે. બાકી ઓવરઓલ અહીંયાથી સારું જોવા મળ્યું છે. બીજું RBL બેંક ઉપર નજર કરો તો RBL બેંકમાં કંપનીની ડિપોઝિટ જોશો તો 11% ગ્રોથ થઈને 1.12 લાખ કરોડ આવી છે. સામે એમનું કાસા ઉપર નજર કરો તો 11% વધારો બતાવે છે. તેમ તમે નજર કરશો એમનું ગ્રોસ એડવાન્સીસ તો ગ્રોસ એડવાન્સીસ પણ 9%નો અહીંથી જમ્પ બતાવે છે યર ઓન યર બેઝિસ. એટલે ત્યાં તમારું ફોકસ હોવું જોઈએ. અને બીજું અહીંયા જે કાસા રેશિયો છે બિલકુલ આપણને અહીંથી યથાવત જોવા મળે છે. 32.6% હતા જે મામૂલી ઘટીને આપણને 32.5% જોવા મળે. એ લોકો ફેરફાર અહીંયા આપણને જોવા નથી મળ્યો. બીજું આવ નજર કરી યુકો બેંક તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા પણ બિઝનેસ અપડેટ આવે છે. એમનું ટોટલ બિઝનેસ અહીંયા નજર કરો 13.7% ગ્રોથ બતાવે છે. બીજું તમે નજર કરો એમનું એડવાન્સીસ તેમાં 16.6%નો ગ્રોથ એમનો ત્યાં જોવા મળે છે, 2.25 લાખ કરોડ આવ્યા છે. ડિપોઝિટ 11.5% ગ્રોથ થયું છે. સામે તમે નજર કરો એમનું સ્થાનિક એડવાન્સીસ તો એમનું સ્થાનિક એડવાન્સીસ પણ 19.8% વધીને 2 લાખ કરોડ આવ્યા. અને સ્થાનિક ડિપોઝિટ નજર કરો તો ત્યાં પણ નિયર ટુ 10% આપણને અહીંયાથી ઇન્ક્રીઝ જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આપણે યુકો બેંક ફોકસ પર હોવું જોઈએ. હવે કમિંગ ટુ મેટલ સેક્ટર એટલે કે ત્યાં આપણે વેદાંત અહીંયાથી ફોકસ કરીશું. વેદાંતાના અહીંથી અપડેટ આવી છે. એલ્યુમિનિયમ પ્રોડક્શન 5.96 લાખ ટન હતા જે 1% વધ્યો છે, મામૂલી 6.5 લાખ ટન આવ્યું છે. સેલેબલ મેટલ પ્રોડક્શન હોય એમાં અહીંયાથી 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજું તમે જોશો તો ઝિંક ઇન્ટરનેશનલ પ્રોડક્શન હોય એમાં સારો એવો જમ્પ જોવા મળે છે, 50%નો જમ્પ થયો છે. 38,000 ટનથી વધીને 57,000 ટન આપણનેથી જોવા મળ્યું છે. અને એમનું જે ઓઇલ અને ગેસ પ્રોડક્શન છે 1,12,400 BOEPT હતું જે અહીંયાથી 17%નો ઘટાડો બતાવી રહ્યો છે. એટલે થોડું મિક્સ અહીંયાથી આપણને નંબર જોવા મળે છે. એટલે વેદાંતા ફોકસ હોવું જોઈએ. આ તો વાત થઈ કે આપણે સ્ટોક સ્પેસિફિક જોયું, ઘણા બધા અપડેટ છે. પરંતુ હવે જોશો તો આજે શું ખાસ છે એમાં તમે જોશો તો ડિવિડન્ડ એક્સ સાથે તમે રાઇટ ઇસ્યુ બોનસ તમને ઘણા બધા એક્શન જોવા મળે છે. ડિવિડન્ડથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં નિફ્ટીની કંપની જોઈ લઈએ. એક્સિસ બેંક ₹1 ડિવિડન્ડ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ₹25.30 અહીંયાથી એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. નેસ્લે ₹10 ડિવિડન્ડ, ટેક મહિન્દ્રા ₹30. લટોલ આ 4 કંપની છે જેમાં નિફ્ટીમાં જેમાં આપણને ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. નેક્સ્ટ આવવાનો ચક્રો તો તમને જોવા મળશે ભારત ફોર્સ તમે જોશો તો અહીંયાથી
₹6 ડિવિડન્ડ તમને ત્યાં છે. સાયન્ટ ₹14 ડિવિડન્ડ, એસ્કોટ કુબોટા ₹18 અને તમે થર્મેક્સ છે કે જ્યાં ₹14 ડિવિડન્ડ છે. એટલે બીજા આના ઘણા બધા છે આપણને સ્ટોક જેમાં ડિવિડન્ડ એક્સેટ છે, પરંતુ આ પ્રોમિનન્ટ જે સ્ટોક છે એની ઉપર આપણે રીતે હાઇલાઇટ કર્યું. હવે તમે નજર કરો તો આપણને રાઇટ ઇસ્યુની એક્સ ડેટ છે એસ્ટેક લાઈફ સાયન્સમાં, એટલે અહીંયા પણ આપણને એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. બીજું કોનકોર તમારો ફોકસ પર હોવો જોઈએ, અહીંયા બોનસ શેરની એક્સ ડેટ છે, એટલે અહીંયા પણ આપણને એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. પારસ ડિફેન્સમાં તમે જોશો તો સ્ટોક સ્પ્લિટ આજે છે, જ્યાં તમે જે ₹10 ફેસ વેલ્યુ હતી એ ઘટીને ₹5 થશે, એટલે સ્વાભાવિક છે કે આજે આપણને શેર પણ અડધો થતો જોવા મળશે. અને ઓલરેડી આપણે જોઈએ ડિફેન્સ સ્ટોક ખાસા એવા ફોકસમાં છે, કારણ કે આપણે જે રક્ષા મંત્રાલય તરફથી 1 લાખથી પણ વધારે રકમ નહીં હતી, 1 લાખ કરોડથી પણ વધારે રકમ નહીં હતી સોદા માટેની મંજૂર આપવામાં છે, એટલે કે જે સ્થાનિક ડિફેન્સ કંપની છે એમની સાથે તેઓ અહીંથી ખરીદશે. એટલે દરેક ડિફેન્સ સ્ટોક પણ તમારા રડા પર જરૂર હોવો જોઈએ. સાદા મોટર્સ કે જેમાં આજે 1/1 એટલે કે એક ઉપર એક બોનસ શેરની એક્સ ડેટ છે, એટલે અહીંયા પણ તમારે જરૂર ફોકસ કરીશું. અને લાસ્ટ VRL લોજિસ્ટિક તમારા રડા પર હોવું જોઈએ. અહીંયા આજે બોનસ શેર પર વિચારણા માટે બોર્ડ બેઠકનું આયોજન છે, એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે આપણને જરૂરથી એક એક્શન જોવા મળશે. એટલે આપણે જોવા છે ઘણી બધી કંપની છે કે જેમાં આજે આપણને એક્સ ડેટ જોવા મળી રહી છે, બોનસ છે, રાઇટ ઇસ્યુ, બીજું આપણે જોઈએ તો આપણને ડિવિડન્ડ છે, ત્યાં તો આપણને એક્શન જોવા મળશે. પરંતુ ઘણી બધી કંપની, બેન્કો, ખાસ કરીને NBFC જ્યાં આપણને જોવા મળી રહી છે એમના બિઝનેસ અપડેટ આવેલા જરૂરથી આજે પણ આપણને બેંક નિફ્ટી, ફિન નિફ્ટી આપણને જરૂરથી એક્શનમાં જોવા મળશે. યસ.